આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાવણ દહન સમારોહ માટે વડોદરા તૈયાર. વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ થશે 50 ફૂટના રાવણ દહનના પુતળાઓનો અપાયો આખરીઓ. વડોદરા શહેરમાં વિજયાદશમી પર્વની ઉજવણીના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા આયોજિત પરંપરાગત રાવણ દહન કાર્યક્રમ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે યોજાતા કાર્યક્રમ માટે આ વર્ષે પણ મકરપુરા જીઆઈડીસી ખાતે રાક્ષસ રાજ રાવણ સહિત તેના પરિવારના પુતળાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ પુતળાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જે વિજયાદશમીના દિવસે શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે ભવ્યતાપૂર્વક દહન માટે મૂકવામાં આવશે. આ વર્ષે દહન થનાર પુતળાઓની ઊંચાઈમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્ય પુતળું એટલે કે રાવણનું પુતળું 50 ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું છે, જ્યારે તેના સહાયક એવા મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓ 40 ફૂટ ઊંચા બનાવવામાં આવ્યા છે. આ ત્રણેય વિશાળકાય પુતળાઓના નિર્માણમાં પરંપરાગત રીતે કાગળ, વાંસ અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરાયો છે, જેથી દહન સમારોહ ભવ્ય અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે. આ કાર્યક્રમ માટે શહેરના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો પોલો ગ્રાઉન્ડ ખાતે એકત્ર થવાની અપેક્ષા છે. ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા દર વર્ષે આયોજિત થતો આ રાવણ દહન સમારોહ શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રતિકાત્મક રાવણ દહન દ્વારા અનિષ્ટ પર શુભના વિજયનો સંદેશ આપવામાં આવે છે. સમગ્ર વડોદરા શહેરના વિજયાદશમીના ભવ્ય કાર્યક્રમ માટે ઉત્સાહિત છે. સાંસ્કૃતિક સંઘ છેલ્લા 44 વર્ષથી પોલો ગ્રાઉન્ડ પર દશહરાના દિવસે રામલીલાનું મંચન કરતા આવ્યું છે અને આતિશબાજી અને 3 પુતલાઓનું દહન કરવામાં આવે છે. જે પુતલાઓ છે ઓલરેડી બનીને તૈયાર છે. જે પુતલાઓ માટે જે કલાકારો છે, આગ્રાથી સ્પેશિયલ 20-22 કલાકારો આવ્યા હતા અને 3 દિવસમાં કલાકારો પુતલા બનાવી દીધા હતા અને એમાં બાંસ, અખબાર, સાડી અને બીજા ઘણા આઇટમથી એ પુતલાઓને બનાવવામાં આવ્યા છે. એ પુતલાઓને અમે 1 તારીખે ટ્રેલર અને ક્રેનની માધ્યમથી અહીંયા પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરીશું અને એ જ દિવસે એને એસેમ્બલ કરીશું. વાત રહી ખાસ રિહર્સલની, તો 100 જેટલા કલાકારો જે ડિફરન્ટ સમાજ સે આવે છે, એ લોકો બધા મળીને છેલ્લા 1 મહિનાથી અહીંયા રિહર્સલ કરી રહ્યા છે અને આજે રિહર્સલની સાથે સાથે જે 1 તારીખે ફાઇનલ રિહર્સલ પોલો ગ્રાઉન્ડ પર થશે અને 2 તારીખે રામલીલા અને રાવણ દહનનું કરવામાં આવશે.